નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો ગુજરાત વાસીઓ, કારણ કે આજે તો સાંજ પડે અને રાત્રિ પડે એ પહેલા ગુજરાતના તમામ ગુજરાત વાસીઓ ઘરના બારી બારણા બંધ કરી દેજો। અચાનક ગુજરાત ઉપર આભ ફાટ્યું, વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। તીવ્ર કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય એવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં નિર્માણ પામી રહી છે। જે રીતે મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠે જે શક્તિ નામનું વાવાઝોડું ટકરાનું હતું એ હવે ગણતરીની કલાકોમાં ગુજરાતના તમામ ભાગો સાફ કરવા માટે આગળ વધી રહ્યું છે। મિત્રો, હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો એ પ્રમાણે વરસાદી સિસ્ટમ હવે ગણતરીની કલાકોમાં જ દક્ષિણી ગુજરાતના ભાગોને સાફ કરશે। આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ગુજરાત વાસીઓની ચિંતા વધારી દીધી। હજુ તો ચોમાસાનું આગમન થયું નથી, ત્યાં જ હવે આભ ફાટવાનો વારો આવ્યો અને આજે તો ઘરની બહાર નીકળતા પહેલા દરેક ગુજરાત વાસીઓ જાણી લેજો, હવે ગુજરાતના દક્ષિણ ગુજરાતનો વારો છે। દક્ષિણ ગુજરાતમાં હવે સુરત ડૂબશે પાણીમાં। ફરી એકવાર મેઘગર્જના શરૂ થઈ છે, વીજળીના ચમકારા શરૂ થયા છે, પવનની ગતિવિધિમાં ભારે વધારો થયો છે અને આજે તો રાત્રિના સમયગાળા દરમિયાન જાણે એકાએક કલાકમાં 5 થી 10 ઇંચ વરસાદ પડે એવા પણ હવામાન સમાચાર સામે આવવાના છે। હવે મિત્રો, અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે ખરેખર આ પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ પામી છે। અત્યારે તો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો હોય કે પછી ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હવે વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા છે। મિત્રો, તમે ઘેરાવો જોઈ શકો છો, અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, પવનોની ગતિવિધિમાં ભારે વધારો અને હવે તો એવું લાગી રહ્યું છે કે ચોમાસાનું આગમન થઈ ગયું છે। આનું મિત્રો મુખ્ય કારણ એ છે કે જે વાતાવરણીય અસ્થિરતામાં છેલ્લા 3-4 દિવસથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું, જેના કારણે આજે તો વહેલી સવારથી જ ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય, થોડા દિવસે અંધારપટ છવાયો હતો। હવે પછીની કલાકોમાં ગુજરાતના ઘણા બધા રાજ્યો સાથે મિત્રો હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આભ ફાટવાને લઈને, ભારે મેઘગર્જના થવાને લઈને, વીજળીના ચમકારા થવાને લઈને ભારે આગાહી સામે આવી। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો આગાહી વ્યક્ત કરી છે, આંધી વંટોળ સાથે મેઘગર્જના શરૂ થશે અને હવે રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં। અને મિત્રો, જે અત્યારે આ વાવાઝોડું હતું એ ક્યાં પહોંચ્યું એ પણ અમે તમને દર્શાવી દઈએ। અત્યારે તો મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠેથી આ ટકરાયેલું વાવાઝોડું પોતાની પરિસ્થિતિ અનુકૂળ વાતાવરણીય અનુકૂળ આ વાવાઝોડું ધીમી ગતિ હવે ઉત્તર ભારતના ભાગો તરફ હવે આગળ ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને એક વાવાઝોડાનો ભાગ જે અત્યારે નાગપુર લાગુના વિસ્તારમાં તો જાણે કલાકોમાં સમગ્ર નાગપુર ડૂબ્યું હોય પાણીમાં, એવા દ્રશ્યો સામે આવ્યા। જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી, જેમાં હવે ગણતરીની કલાકોમાં જ અમદાવાદ લાગુના વિસ્તાર છે ત્યાં પણ આભ ફાટવાને લઈને સમાચાર સામે આવવાના છે। જાણે કે મિત્રો અત્યારે હાલ ઇન્દ્રદેવ કોપાયમાન થયા હોય અને હાલ હવે પછીની કલાકોમાં અરબી સમુદ્રની જે વરસાદી સિસ્ટમ હતી એના ભાગરૂપે આ વાવાઝોડું છે એ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો, જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે એ કોઈ વાવાઝોડાના કારણે વરસાદ નથી વરસી રહ્યો, પરંતુ જે વાતાવરણીય અસ્થિરતા હતી, ભેજનું પ્રમાણ હતું, જે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, એના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે જાણે આભ ફાટ્યું હોય, જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। હાલ મિત્રો, હવે પછીની અપડેટ પ્રમાણે આગળ વાત કરીએ તો હવે પછીના દિવસો, જેમાં 30 અને 31 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે। ગુજરાતમાં છૂટાછવાયેલા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો મિત્રો, હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે। ચોમાસાનું આગમન મિત્રો જ્યારે જૂન મહિનાની 8 જૂનના રોજ શરૂ થવાનું હતું।
પરંતુ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી અત્યારે મિત્રો જે સેટેલાઇટ પિક્ચરના દ્રશ્યો સામે આવ્યા એ પ્રમાણે મિત્રો મુંબઈના ભાગોથી લઈને ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો જાણે અત્યારે આબ ફાટ્યું હોય. આ સાથે મિત્રો હવે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં તમે જોઈ શકો છો ભાવનગરમાં વાદળછાયો વાતાવરણ, ઘેરાવો વાદળોના, અમરેલી લાગુના વિસ્તાર, અલંગથી લઈને મહુવા, મહુવાથી લઈને ઉનામાં તમે જોઈ શકો છો મિત્રો વાદળોના અત્યારે ગોટા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે સુરત લાગુના વિસ્તારથી લઈને વડોદરા લાગુના વિસ્તાર, ભરૂચ લાગુના વિસ્તારમાં પણ જાણે આબ ફાટવાનો વારો આવ્યો હોય તેવા અત્યારે દ્રશ્યો સામે આવ્યા. ને મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી સીમિત નથી, પરંતુ તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તાર છે, મહેસાણા લાગુના વિસ્તાર છે, વડોદરાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર ગોધરા લાગુના વિસ્તારની અંદર પણ આ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. હવે પછીની કલાકોમાં મિત્રો દ્વારકાનો વારો છે. દ્વારકાથી લઈને જામનગર લાગુના વિસ્તારમાં પણ જાણે વરસાદ જોવા મળશે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે જોઈ શકો છો જે રીતે વરસાદી સિસ્ટમ જામી છે એ પ્રમાણે માત્ર કચ્છ લાગુના વિસ્તારમાં જ હજુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળશે, એટલે કે એ ભાગમાં હવે છૂટાછવાયેલા વરસાદની આગાહી છે. બાકી તો ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં મિત્રો દ્વારકાથી લઈને ભાવનગર, ગીર સોમનાથથી લઈને બનાસકાંઠા, દાહોદથી લઈને મોરબી અને મોરબીથી લઈને સુરત લાગુના વિસ્તાર, આમ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જાણે હવે પછી આગામી 3 કલાક ભારે સાબિત થશે એવા અત્યારે હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપી સમગ્ર ગુજરાતમાં જાણે લાગી ગયું હોય એલર્ટ. એ પ્રમાણે મિત્રો ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. સાથે સાથે મિત્રો તમે 29 તારીખના રોજ પણ જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ હવે 30 અને 31 તારીખથી ગુજરાતવાસીઓને આંશિક રાહત મળશે. જ્યારે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર હોય કે પછી મહેસાણા લાગુના વિસ્તાર હોય, આમ તો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને આ ભાગો સુધી તમે જોઈ શકો છો એ રીતે સૂકું વાતાવરણ જોવા મળશે. પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાનો ભાગ જે મિત્રો કહી શકે કે ભાવનગર લાગુનો ભાગથી લઈને અમરેલી, અમરેલીથી લઈને જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ લાગુના વિસ્તારમાં જાણે હવે પછીની કલાકો ભારે. સાથે સાથે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં સુરતથી લઈને નવસારીથી લઈને તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીથી લઈને ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરથી લઈને પંચમહાલ, દાહોદ લાગુના વિસ્તારોમાં જાણે આગામી કલાકોમાં જોવા મળશે 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ. ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો. હજુ પણ મિત્રો આગામી દિવસોની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો છે. જે રીતે મુંબઈ પાણીમાં ડૂબ્યું તેવી રીતે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે જળબંબાકાર વરસાદ, તીવ્ર વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય અને રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન હજુ તો ચોમાસાનું આગમન થયું નથી. ચોમાસાનું આગમન જ્યારે 8 જૂનના રોજ થવાનું હોય ત્યારે મિત્રો અત્યારે જ્યાં ગરમી અને ભેજનું પ્રમાણ જે રીતે વધ્યું અને એના ભાગરૂપી અસ્થિરતા વાતાવરણીય જોવા મળી. આગામી દિવસોની અંદર મિત્રો ખાસ કરીને 28 તારીખના રોજ તમે જોઈ શકો છો જેમાં ભાવનગર અને અમરેલી જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં લાગી ગયું છે ઓરેન્જ એલર્ટ. હવે પછીના કલાકોમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં જોવા મળશે અતિ ભારે વરસાદ. 29 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલીમાં તો જાણે વહેલી સવારથી જ વીજળીના ચમકારા થતા હોય, મેઘગર્જના શરૂ થતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ ગુજરાતના ઘણા બધા એવા ભાગો હશે કે જ્યાં અમુક ભાગોમાં જ્યાં વરસાદી માહોલ હશે તો અમુક ભાગોમાં જ્યાં છૂટા છવાયેલા ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદ નોંધાશે. પરંતુ ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારોમાં તો જાણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય. જુલાઈ મહિનામાં જે રીતે વરસાદ વરસતો હોય એવો વરસાદ અત્યારે મે મહિનાના અંતમાં જોવા મળી રહ્યો છે. હંમેશા મે મહિનામાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધતું હોય છે. હવે મિત્રો આપણે જાણીશું વિન્ડીશ એપ્લિકેશનના માધ્યમથી અત્યારે આ વાવાઝોડું અને આ વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી અને આગામી કલાકોમાં કેટલી ઝડપે આ ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ ગતિ કરશે. હવે મિત્રો આપણે જાણીએ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મુંબઈના ભાગોમાં તો આંશિક થોડીક રાહત મળી, કારણ કે છેલ્લા 2-3 દિવસથી ત્યાં તો જાણે
રસ્તા ઉપર પાણી ફર્યા હોય કે પાણીમાં રસ્તા ડૂબી ગયા હોય એવા હવામાન સમાચાર હતા. પરંતુ આ વરસાદી સિસ્ટમનું મુખ્ય કારણ મિત્રો જો ગુજરાત તરફ ન ગતિ કરવાનું એનું કારણ છે ઉત્તર ગુજરાતમાંથી આવી રહેલા જે ભેજના પવનો, અને આ ભેજના પવનોના કારણે આ વરસાદી સિસ્ટમ હવે થોડીક પશ્ચિમ દિશા તરફ, પૂર્વ દિશા તરફ આગળ ગતિ કરતી હોય એવા પણ આગામી દિવસોમાં સમાચાર મળી શકે છે. જેમના કારણે ભારતના ઘણા બધા ભાગોમાં, જેમાં નાગપુરનો ભાગ છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ લાગુનો ભાગ છે, ભુવનેશ્વર લાગુના ભાગમાં વરસાદી સિસ્ટમ થશે આગળ વધશે